तो नज़ारो से वरसाद में हमारे यहाँ बहुत झीणो से अँ डांगर रोपवानुं थशे बाकी अभी इतना सके। हाय फ्रेंड्स, राधे राधे। सो कल मैं घर पे आ चुकी हूँ और पापा जा रहे हैं सीता को स्कूल रखने मामा के यहाँ। सो सीता से कुछ बात करेंगे। बोल सीता, फिर आऊँगी। कैसा लग रहा है घर छोड़ के जा रही हूँ? તમારો ભાઈ તમારો નમસ્કાર કરું છું યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પર। આજે મનીષા બી આવી ગઈ છે ઓલરેડી, માં બી બેઠી છે, સીતા બી હવે જાય છે નિશાળ। કે સીતા નિશાળ મૂકવા જાઉં છું એના મામાને ઘરે, દીવા બળે એટલે। हाय फ्रेंड्स, राधे राधे। सो कल मैं घर पे आ चुकी हूँ और पापा जा रहे हैं सीता को स्कूल रखने मामा के यहाँ। सो सीता से कुछ बात करेंगे। बोल सीता, फिर आऊँगी। मार मामा ने घर जाएगी से मामा ने फाइनली दोस्तों अमे सीताने मूकीने आवी गया घरे। हवे हळ लाकड़ू जोड़ीशुं। माँ भी पड़ी, मनीषा मारी साथे आवे छे आज खेतर। तो लास्ट तक बनी रहना, लाइक शेयर कमेंट जरूर कर देना। बहु कड़ाका मारी दोस्तों बिजली। मारा हाथ में छतरी से देखो, हमारे वरसाद चालू थई गयो। हद तो व्यू तमने बताई दूँ, जोई लो। वरसाद बहुत सखत आवी रह्यो छे અને 1 ચાલી ગયું પાણી તમને જોવાતું હશે। મારા બળદિયા બાંધેલા પડ્યા છે, વીજળી ખતરનાક ગાજી રહી, ભડાકા થઈ રહ્યા। હવે ચોમાસાનું તો બહુ તમને હમણાં હશે થોડું થોડું। ચોમાસાનું વીજળી ગરજવાનું ચાલુ જ હોય છે દોસ્તો। સીતાને મૂકી હવે હળ લાકડું જોડવાનું હતું, હળ લાકડું જોડાયું નહીં ચા કાઢવા માટે। અને વરસાદ આવી ગયો એટલે હવે શું કરીએ, ઘેરાઈને બેસી ગયા ઘરે। તો શું કરી શકીએ હવે, આપણા હાથમાં તો છે નહીં। વરસાદ તો વરસાદને ટાઈમે આવવાનો જ છે દોસ્તો, એના વગર તો ચાલે બી નહીં। દુનિયાની જરૂર પડે વરસાદની। બહુ સારું કહેવાય વરસાદ વહેલાસર આવી ગયો અને સારી રીતે ખેતી બી આપણી થઈ ચૂકી છે। હવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, પણ પકવી આપે તો ચિંતા दूर थी जैसे आप जो जहाँ दी ना पाके तहाँ दी आपड़ी चिंता रहेशे। दोस्तों केवुं लागे तमने? मारा हाथ में छतरी पकड़ेली है अने खाती हूँ ब्लॉग शूट करूँ तमारा माटे। आगळ पाछळनो व्यू तमने बताई दूँ कि आवी रीतना नजारो से हमारी बाजुनो कंईक जोवातो हशे। अने अहींया पाछळ तमने बताई दूँ पाणी बी रेलाम सेल चालू ज छे ऑलरेडी। जोई लो आपणा बळदिया बी ऊभा ज छे वरसादनी अंदर। हवे व्यू केवो देखाय छे दोस्तों, केम के बिल्कुल ठंडू वातावरण थई गयुं छे जोरदार, अने सारूं जोरदार लागे छे। हवे पहेला करता सखत गरमी वेठी वेठीने आपणे वरसाद आई गयो एटले बहु शांति अनुभव थाय छे। कारण माणसो हवे वधारे वरसाद थई जशे डांगर रोपशे। आपणे तो डांगर रोपवानी चिंता छे ज नथी, डांगरवाળી जमीन आपणे नथी। मारे पहेला हती पण मैं पाછી આપી દીધી, એ લોકોએ છોડવી લીધી પૈસા આપી। હવે આપણે ચિંતા મુક્ત। જોઈ લો દોસ્તો આવી રીતનો નજારો છે વરસાદમાં અમારે यहाँ। બહુ ઝીણો છે પણ વરસાદ ચાલુ છે ઓલરેડી। તમને જોવાતો હશે આજુબાજુના ઘરો, આજુબાજુ આગળ બાજુ એરિયો કેવો લાગે છે। આ વ્યૂ મારા ઘર પાછળનો છે અને આના વ્યૂની અંદર તમને જે બી ખાસા બધા બ્લોક અહીંયાના જોવા મળે છે તમને। હવે એક દિવસ તમને જંગલને બી બતાવવા માટે લઈ જઈશ, કેમ કે એમાં ઝરણી માતાનું એક ઝરણું આવેલું છે, એ બતાવીશ તમને। ચોમાસાનો નજારો તમને અલગ કંઈ જોવા મળશે બીજા બ્લોકની અંદર। તો આના બ્લોકની વાત કરું કે જે બી માણસોને અમુક જગ્યાએ ખેતી નથી થઈ, અમુક જગ્યાએ થઈ ગઈ છે। કાઠિયાવાડમાં બી ખેતી અમુક જગ્યાએ નથી થઈ, પણ અમારી બાજુ હવે થઈ ગઈ છે। તમે ક્યાંથી જોવો છો ब्लॉग ने हमारा तो लाइक कमेंट शेर जरूर कर दीजिए और વધારે એન્જોય કરજો।
હવે નજારો અહીંના તળાયો ભરે જ નથી દોસ્તો. અહીંયા ફૂલ પાણી ભરી જશે તો અહીંયા ડાંગર રોપવાનું થશે, બાકી ડાંગર રોપવાનું થશે નહીં. મારી પાછળ જે તમને જોવાય છે એ ચાયડા છે નાના નાના, એમાં ડાંગર પાકે છે. એમાં ડાંગર ક્યારે થશે કે બરોબર ફૂલ ભરાઈ જાય તો ડાંગર થશે, બાકી થાય નહીં. અને આ બાજુનો નજારો કંઈક લીલોતરો થઈ ગયો છે જોરદાર. હવે મક્કીની વાવણી ચારે બાજુ તમારે જોવા મળશે, થઈ ચૂકી છે. પણ હવે 5 થી 6 દિવસમાં ખેતરની અંદર તમારે લીલોતરું બહુ સારું જોવા મળશે અને બધું લીલું થઈ જશે. એટલે બિલકુલ શાંતિ વાતાવરણ અને નેચરલી આપણે હવે ઉગાડું કેટલું જોરદાર ઉભી રહ્યું. અહીંયા જુઓ, અહીંયા કશું જ નહોતું, તંગલું બી નહોતું ને. અત્યારે આ નજારો જુઓ તમે, આટલું બધું નાનું માનું ઘાસ ઉગી રહ્યું, કેટલો શાંતિ અનુભવ થશે. ચલો હવે ઘરે જઈ શાંતિથી પડ્યા રહીશું. વીજળી ગરાજા મારે છે એટલે બહુ ડરીને રહેવું પડે દોસ્તો. કોઈના ઉપર પડી ના જાય એનું ધ્યાન ખાસ રાખવી પડે. ચોમાસામાં જેમ બને એમ આપણે નીકળવાની કોશિશ નહીં કરવાની, અને નીકળીએ તો આપણને પરેશાની થાય અને શરદી બી લાગી જાય. માણસોને શરદી બી લાગી જાય. હવે શું કરી શકીએ, આપણે ઘરે બેસવાનું જ છે. અને કામ હોય તો કરશું, જંગલના કામો બી આવી રહેશે, હવે કરશું. મનીષા બી ઘરે આવી ગઈ છે, તમે લોકોમાં જેવું હશે. તો અહીંયાનો નજારો અમારો કંઈક આવી રીતનો છે. ભેજ બી આપણી બાંધેલી છે, પાણીના ડ્રમ બધું પડી છે અહીંયા. હવે પેલું છાપરું અમે મથી હમારી નાખ્યું છે, ક્લિયરી કરી દીધું. પણ અહીંયા અમે શાકભાજી રોપવાના હતા, હવે રોપીશું. બહુ પાવરફુલ. અને શાકભાજી રોપીશું તો ખાવામાં કામ લાગતું જશે. જ્યાંથી શાકભાજી ના રોપીએ ત્યાંથી આપણને બહારના ઉપર શાકભાજી પર વિશ્વાસ નથી કરતા. વિશ્વાસ કોના પર કરી કે ખાતર વગર દવા વગરનું હોય એના ઉપર હંમેશા સારી રીતે આપણું શરીર હેલ્ધી રહે એના માટે. મારું ટ્રેક્ટર બી અહીંયા પડ્યું છે, તમને જોવાતું હશે મંદિરની સાઈડમાં. આ જૂની ઈંટો છે દોસ્તો. આ લાકડા પડ્યા છે, સામે ઘરો પણ ધોવાતા હતા તમને. આવી રીતનો નજારો છે વરસાદના નજારામાં જોવાડું મારા ઘરનો આવી રીતનો છે. અહીંયા વાતાવરણ બહુ શાંતિથી વરસાદ પડી રહ્યો છે. આ રીતનો વરસાદ, અમારું ટ્રેક્ટર બી ભીગી રહ્યું છે. પડો વરસાદ ચાલુ જ રહેશે અત્યારે. ટોલું બી પડ્યું આપણું અહીંયા, ટ્રેક્ટર બી અહીંયા પડ્યું. અહીંયા પાણી ઝાડમાં વેચ જતું રહેશે, તમને જોવાતું હશે. આવી રીતનો કંઈક નજારો છે. આ પાણી બધું વહી જતું રહે. અમારે થાપડાવાળા ઘરો છે દોસ્તો. અમુક જગ્યાએ પડે, અમુક જગ્યાએ નથી પડતું. શું કરી શકીએ હવે? માં બી વેઠી જોવે છે. ફેર મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય માતાજી.